અમદાવાદમાં વિશ્વની પ્રથમ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે। પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને આ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો। વિશ્વના 72 દેશના 400થી વધુ સ્પર્ધકો તેમાં ભાગ લઈ રહ્યા છે। રંગારંગ કાર્યક્રમ સાથે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો। કાકરા નજીક એકા ક્લબની અંદર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેમ્પિયનશિપના પ્રારંભ સમયે પીએમ મોદીએ જણાવ્યું કે આજે અમદાવાદની ધરતી પરથી વિશ્વની સ્પોર્ટ્સ લેગેસીમાં એક નવો અધ્યાય જોડાઈ ગયો છે। ભારતના ઐતિહાસિક શહેરમાં આ આયોજન આખા દેશ માટે ગૌરવની વાત છે। આ ચેમ્પિયનશિપના માધ્યમથી યોગાસનને કોમ્પિટિટિવ સ્પોર્ટ્સના રૂપમાં નવી ઓળખ મળશે। મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં યોગાસન પણ આંતરરાષ્ટ્રીય ખેલકૂદમાં જગ્યા બનાવશે, જેમાં અમદાવાદમાં યોજાઈ રહેલી આ સ્પર્ધાની બહુ મોટી ભૂમિકા રહેશે। अहमदाबाद और गुजरात के लिए गौरव की बात है कि इतिहास के साक्षी बनने का अवसर वर्ल्ड योगासना फेडरेशन ने अहमदाबाद को दिया है। ये चैम्पियनशिप योगा को आगे बढ़ाएगी, योगासना को आगे बढ़ाएगी और दुनिया में भारत के सॉफ्ट पावर के रूप में योगासना एक अच्छा प्रचार के रूप में हमारे लिए उपयुक्त